સુરત શહેરની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના મેઇન ગેટ પર મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। લોકસભાની ચૂંટણી આવી રહી છે તે પહેલા પશ્ચિમ બંગાળની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા મમતા બેનર્જીની સરકારને સંદેશખાલીના મુદ્દે ઘેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પશ્ચિમ બંગાળના સંદેશખાલી વિસ્તારમાં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ દ્વારા મહિલાઓની બળજબરીથી યૌન ઉત્પીડન કરાયાનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે। આ મુદ્દાને લઈને દેશભરમાં રાજકારણ ગરમાયું છે। તો મમતા બેનર્જીના નેતા દ્વારા મહિલાઓ સાથે યૌન શોષણ કરવાના ગંભીર આરોપો લાગ્યા છે। ત્યારે આ બાબતે કોર્ટ દ્વારા પણ મમતા સરકારની ઝાટકણી કાઢવામાં આવી હતી। ત્યારે વિપક્ષ દ્વારા મમતા બેનર્જીની સરકારને ઘેરવા માટે વિરોધ પ્રદર્શનો શરૂ કરવામાં આવ્યા છે। તો માત્ર પશ્ચિમ બંગાળમાં જ નહીં પરંતુ દેશના અલગ અલગ રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી તેમજ તેમની વિદ્યાર્થી પાક દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। ત્યારે આજરોજ સુરત શહેરના યુનિવર્સિટીના ગેટની સામે જ મમતા બેનર્જીના पुतळाનું દહન કરવામાં આવ્યું હતું। नमस्ते, मैं कृति सिंह। हम लोग अखिल भारतीय विद्यार्थी परिषद से हैं। हम लोग यहाँ पे विरोध कार्यक्रम कर रहे हैं उस ममता बनर्जी के खिलाफ, उस टीएमसी सरकार के खिलाफ जो खुद अपने कार्यकर्ता के हवस दूर करने के लिए, अपने कार्यकर्ता को खुश रखने के लिए अपने ही देश की, अपने ही इलाके की महिलाओं को शोषण करवाती है, अपने ही महिलाओं को रेप करवाती है, जो बहुत ही घिन वाली शर्मनाक ये हादसा हुआ है। और वो खुद एक महिला है और महिलाओं के साथ वो ऐसा करवा रही है, इसके खिलाफ हम सब खड़े हैं। धन्यवाद। નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।